માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલી રહી છે ત્યારે સૌની યોજના દ્વારા રાજકોટને પાણી પૂરું પાડવા માટેના તેના પ્રયત્નો ખૂબ સફળ રહ્યા છે. રાજકોટની અંદર પાણી દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે. અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે, એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ. બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી અમને આપી દેતા હોય છે મહાનગરપાલિકાને, જેથી કરીને પાણીનો કાપ ન રહે. બેન, પેમેન્ટ જે બાકી છે એની બિલ મૂકવામાં આવ્યું છે સરકાર દ્વારા, શું કહેશો? આમ જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરા વસૂલાત પાસેથી આવક મળતી હોય છે, જે આવક આપણા રાજકોટના વિકાસ પૂરતી સીમિત હોય છે. સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે. 13,000 કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું કે જેથી કરીને કોર્પોરેશનની મર્યાદિત આવકની અંદર આ વિકાસના પણ કામ થઈ શકે અને સારો એવો ડેવલપમેન્ટ રાજકોટનો આ બાબતમાં થઈ શકે. તેના માટે પુનઃ વિચારણા કરી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવશું.